આ રેખાબેનની ઘરે બોલ અમેરિકાથી મહેમાન આવ્યા હતા, પણ એક જ દિવસ રોકાવાના હતા. એ લોકોને છે ને સુરતની ફેમસ આઈટમ ખાવી હતી. મેં કીધું અમારા સુરતનો ફેમસ લોચો ખાવું ગોપાલનો, તો બોલ મેં એ લોકોને લોચો ખવડાવ્યો ને. મહેમાન બોલ અઠવાડિયા માટે રોકાઈ ગયા લોચા માટે. બોલ હવે તું જ કે હું ના હોત તો મહેમાન કઈ રોકાત હે? આ બાજુવાળા મુકેશભાઈના છોકરાની બોલ જોબ જ નહોતી લાગતી. મેં મારા ભાઈને કેવડાવીને છે ને એના ઓફિસમાં લગાડી દીધો. બોલ અત્યારે સીધો 50,000 પગાર છે. તું જ કે મેં વાત ન કરી હોત તો હજુ સુધી છોકરો રોડ ઉપર રખડતો હોત. આ રસીલાબેનને કેટલો કમરનો દુખાવો હતો, પણ મેં એને એવા યોગા શીખડાવ્યા છે ને, બોલી કસરતમાં આવતા જ બંધ થઈ ગયા. મને લાગે છે એની કમર મટી ગઈ લાગે છે. આ રમેશભાઈ છોકરીનું વ્યવહાર મેં ન કરાવ્યું હોત ને તો ખબર નહીં એની છોકરી ક્યાંય ખાડામાં પડી હોત. રમેશભાઈ હજુ મને યાદ કરે. બોલો એ કે ભાભી કે તમે કે આ વ્યવહાર ન ચીંધું હોત ને તો ખબર નહીં મારી છોકરીનું શું થાત. આજે આ બધી સોસાયટીને બાયુને છે ને અંબાજી મંદિર જાવું તો 8 વાગે. મેં કીધું 8 વાગે ન નીકળાય, 6 વાગે નીકળાય, તો મેં કીધું ટ્રાફિક ન નડે અને માતાજીના મસ્ત દર્શન થઈ જાય. અત્યારે બધી બાયુ એમ જ કહે છે કે તમે ન કીધું હોત ને તો એ કે અમે 8 વાગે જ નીકળત. આ તો વાત થાય છે એમ કે મેં ન કીધું ને આ બધી બાયુ 8 વાગે જ જાત એમ.